નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। ભરૂચમાં ઘોઘા રાવજીની પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બને છે। આ શુભ દિવસથી શરૂ કરીને શ્રાવણ વદ દસમ સુધી ઘોઘા રાવજીનો ભવ્ય છડી મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। લોકવાયકા અનુસાર એવું કહેવાય છે કે ઘોઘાજી સ્વયં આ જ્યોત રૂપે ભક્તોને દર્શન આપે છે। આ જ્યોત સમક્ષ કરવામાં આવેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી પ્રબળ શ્રદ્ધા ભક્તોમાં પ્રવર્તે છે। મહોત્સવ દરમિયાન ભજન, કીર્તન, ધાર્મિક કાર્યક્રમો અને છડી યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેને લઈને ભરૂચનું વાતાવરણને ભક્તિમય બનાવે છે। આ પાવન અવસરે દૂર દૂરથી ભક્તોને ઘોઘા રાવજીના દર્શને આવે છે અને આસ્થાને ભેર પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે। આ મહોત્સવ પરંપરા અને શ્રદ્ધાનું પ્રતીક છે, જે દર વર્ષે ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાપના જાળવી રાખે છે। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। મારું નામ મનોજ ખંબારા છે। વેજલપુર છડી મહોત્સવનો આયોજક છું। છેલ્લા ઘણા વર્ષોથી વેજલપુરમાં છડી મહોત્સવ થાય છે। ભરૂચ જિલ્લામાં 3 છડી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં એક ભોઈ સમાજ, સોલંકી સમાજ તેમજ ખારવા સમાજ દ્વારા છડીનું આયોજન થાય છે। આ છડીમાં શ્રી ઘોઘારાવ મહારાજ જે અખંડ જ્યોત રૂપે લોકોની સામે પ્રત્યક્ષ રીતે હાજર થાય છે અને 3 દિવસનો મહિમા હોય છે। જે જ્યોતની ઉપર એક મુંગટ મૂકવામાં આવે છે, જે મુંગટ આપોઆપ દસમના દિવસે જ્યારે જોશ ઉલવાય ત્યારે એ હલતો હોય છે ને એવું થાય છે। લોકોને એવું જોવા મળે છે કે જાણે કે ઘોઘારાવ જાણે કે મંદિરમાંથી જતા હોય એ રીતની લોકોને હાજરીનો અનુભવ થાય છે। એવી જ રીતે આપણે બીજો એક જ્યોત જે નોમના દિવસે પ્રગટાવવામાં આવે છે અને તેને દાંડિયા બજાર લઈ જવામાં આવે છે। ત્યાં એક રાત વિસામો કરી બીજા દિવસે એ જ રૂટ પરથી લાલ બજાર થઈને વેજલપુરમાં આવવામાં આવે છે। પછી વેજલપુરમાં આવીને બીજી એક છરી ઊભી કરવામાં આવે છે અને 2 છરી જાણે કે 2 બહેનોને ભેટાવતા હોય એ રીતનો એક અનુભવ થાય લોકોને। ને ઘોઘારાવ મહારાજ જ્યારે પ્રત્યક્ષ હજુર હોય એવી અનુભૂતિ કરાવતા હોય છે, જેને લઈને આ 3 દિવસનો મહિમા વેજલપુરથી લઈ આખા ભરૂચમાં જાણે કે દિવાળી જેવો માહોલ થતો હોય તેવું લોકોમાં જોવા મળે છે। લોકો જાણે કે જેને છોકરાની થતા હોય તેની બાધા લે છે, પછી જેને કંઈ તકલીફ હોય, ઘરમાં દુઃખ દર્દ હોય તેવા લોકો બી બાધા લે છે। ને જે લોકોને બાધા નહીં લેતા તે લોકો એવું વિચારે છે કે જાણે કે ઘોઘારાવ મહારાજનો જે જ્યોત છે જે થાર પર લઈ જવામાં આવે છે એની નીચે બી બેહે તો એવું લોકો માને છે કે એનાથી બેહવાથી ને એની પરથી જ્યોત જવાથી લોકોના દુઃખ દર્દ દૂર થાય એવી લોકોની માન્યતા છે।